અને હવે વાત કરીશું ગુજરાતના ટોપ 9 સમાચારો। ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે આવી રહ્યો છે, ત્યારે ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 17 નવેમ્બર એટલે કે આવતીકાલે રવિવારથી ઠંડીની અસર જોવા મળશે। તેમણે ઉત્તર ભારતમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે અને સાથે જ અંબાલાલે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। અમદાવાદની ખ્યાતિકાંડ મામલે એક પછી એક સ્ફોટક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે હવે સમગ્ર કૌભાંડની તપાસ માટે પોલીસે નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટની માંગણી કરી છે। પોલીસે આરોગ્ય વિભાગ પાસે નિષ્ણાંત તબીબની માંગ કરી છે। પોલીસનું કહેવું છે કે મેડિકલ તપાસમાં તબીબ વિશેષજ્ઞની મદદથી તપાસ ઝડપથી થઈ શકશે। જો મેડિકલ ટર્મિનોલોજીના નિષ્ણાંત તપાસ સાથે હશે તો મજબૂત પુરાવા ઊભા થઈ શકાશે। સાથે જ નિષ્ણાંતની મદદ હશે તો તાત્કાલિક નિર્ણય લઈને કાર્યવાહીમાં વેગ આવશે। ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાન અંગે વધુ એક ખુલાસો થયો છે। બોરીસરામાં યોજાયેલા કેમ્પમાં પથરીની તપાસ માટે આવેલા રમીલાબેન પટેલ નામના દર્દીની પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ। હોસ્પિટલે તેમની નળી બ્લોક હોવાનું જણાવી સારવાર માટે અમદાવાદ બોલાવ્યા અને રમીલાબેન પતિ સાથે હોસ્પિટલ ગયા ત્યારે ટેસ્ટ કરવાના નામે તેમના પતિ રમેશભાઈને સીધા આઈસીયુમાં લઈ જઈ તેમની એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ છે। સાથે જ રમીલાબેનની પણ એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી। ખ્યાતિ હોસ્પિટલની વધુ એક પોલમ પોલ સુરેન્દ્રનગરના બજાણા ગામેથી બહાર આવી છે। બજાણા ગામના ગણપતભાઈ નામના આધેડનું હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ મોત નીપજ્યું। તેઓ કડીના વિનાયકપુરા ગામે ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ કેમ્પમાં માત્ર બોડી ચેકઅપ માટે ગયા હતા, જ્યાં હોસ્પિટલ સ્ટાફે હૃદયની નળી બ્લોક હોવાનું કહી બસમાં બેસાડી હોસ્પિટલ લઈ જવાયા અને ઓપરેશન કરી નાખ્યાનો પરિવારજનોનો આરોપ છે। ઓપરેશન કરાવ્યાના 24 કલાક બાદ દર્દીની તબિયત વધુ લથડી અને મોત નીપજ્યું। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડનો બોલતો પુરાવો સામે આવ્યો છે। 2 દર્દીના મોતના કેસમાં દર્દીને હોસ્પિટલ લઈ જવાતા હતા એ સીસીટીવી સામે આવ્યા। આ વિડીયો એ વાતનો બોલતો પુરાવો છે કે કઈ રીતે મેડિકલ કેમ્પ યોજીને દર્દીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવતા હતા। બોરીસણા ગામમાં કેમ્પ બાદ દર્દીને હોસ્પિટલ લઈ જવાયા। ખ્યાતિ ફાઉન્ડેશનની બસમાં દર્દીઓ જતા હોય તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો બસમાં લઈ ગયેલા દર્દીઓમાંથી 7 લોકોને સ્ટેન્ટ મૂકીને એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી, જે પૈકી 2 દર્દીઓના મોત નીપજ્યા। સુરતમાં પણ ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસે કાર્યવાહી કરી છે। સુરત પોલીસે વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવી અને 1.5 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને 3 આરોપીની ધરપકડ કરી છે। એનડીપીએસ હેઠળ 2 અલગ અલગ ગુના પણ દાખલ કરવામાં આવ્યા। સચિન વિસ્તારમાં એક કારમાંથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા છે, જે નાલાસોપારાથી ડ્રગ્સ લાવ્યા હતા। તો ખટોદરા વિસ્તારમાં પણ પોલીસે 2.47 ગ્રામ માદક એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી વિસ્તારમાં છૂટક ડ્રગ્સ વેચતો હતો। પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાવાના કેસમાં કોર્ટે 8 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગઈકાલે ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે મધદરિયો ઓપરેશન પાર પાડી અંદાજિત 700 કિલો ડ્રગ્સ સાથે 8 જેટલા ઈરાની શખ્સોને ઝડપી પાડ્યા, જેમની પાસેથી ઝડપાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 3,500 કરોડ છે। આ ડ્રગ્સનો જથ્થો શ્રીલંકા મોકલવાનો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે હવે રિમાન્ડ દરમિયાન ડ્રગ્સના નેટવર્ક અંગે પોલીસને વધુ કેટલીક માહિતી મળી શકે છે। જમાઈને બદનામ કરવા સસરાનું કારસ્તાન, ધાર્મિક લાગણી દુભાતા પોસ્ટર વાયરલ કર્યા। સુરતની સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા આચાર્ય સુલેમાન શેખ હિન્દુ ધર્મ અને ધાર્મિક નેતાઓને બદનામ કરતી પત્રિકા વાયરલ કરી છે, જેમાં તેમણે કોમી એકતા ડહોળાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો। સાથે જ ભાજપ, આરએસએસ, બજરંગ દળ અને શિવસેનાને જડ મૂળથી ઉખાડી દેવાની વાત કરી હતી। એટલું જ નહીં, વિધર્મીને પોતાની પુત્રીઓને બજરંગ દળ અને અન્ય સંગઠનોથી બચાવવા જેવા શબ્દો પણ ઉમેર્યા હતા। પત્રિકા વાયરલ થતાં જ પોલીસે આચાર્ય સુલેમાન શેખની ધરપકડ કરી। આખું વિશ્વ જેની પાછળ ઘેલું થયું છે એ કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને ગુજરાતમાં પણ અભૂતપૂર્વ દીવાનગી જોવા મળી। આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના બંને શોની તમામ ટિકિટો માત્ર 2 કલાકમાં જ સોલ્ડ આઉટ થઈ ગઈ।
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં અંદાજે 2.5 લાખ લોકો કોલ્ડપ્લેનો કોન્સર્ટ અટેન્ડ કરશે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં 2 દિવસ મ્યુઝિક રસિકોનું આ ઘોડાપુર ઉમટશે. ત્યારે અમદાવાદના શોની ટિકિટો પણ બ્લેકમાં વેચાય એવી શક્યતા સેવાઈ રહી છે.